આમ તો ભાણેજના લગ્નમાં સૌથી વધુ હરખ મામાને હોય છે. બહેનના સંતાનોના લગ્નમાં મામા મોંઘેરું મામેરું ભરતા હોય છે. ત્યારે હાલ એક લગ્ન ખૂબ ચર્ચામાં આવ્યા છે અને એ ચર્ચાનું કારણ છે ખાખી વર્દીમાં મામેરું લઈને પહોંચેલા પોલીસ કર્મીઓ. જે આ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 18 વર્ષથી ભોજન બનાવતા રામચરણની દીકરીના લગ્નમાં ઢોલ શરણાઈ સાથે પોલીસ કર્મીઓ આવ્યા અને 1 લાખથી વધુનું મામેરું ભર્યું. આ સાથે જ લગ્નમાં મામાની દરેક ફરજ પણ નિભાવી. ખાખી વર્દીમાં મામા બનીને પહોંચેલા પોલીસ કર્મીઓને જોતાની સાથે જ ત્યાં હાજર સૌ કોઈ ભાવુક થઈ ગયા અને બાદમાં તો જે થયું તે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે. નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા. હાલમાં વર્દીમાં મામેરું ભરવા આવેલા પોલીસ કર્મીઓની આ ચર્ચિત ઘટના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. ઘણી વખત લોહીના સંબંધ કરતાં પણ લાગણીના સંબંધો વધારે મજબૂત હોય છે. આવા જ દ્રશ્યો હાલ ઝાલાવાડના ઝાવર પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યા છે. રામચરણ કે જે લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં જમવાનું બનાવતા હતા, તેમની દીકરીના હાલમાં જ લગ્ન યોજાયા હતા. ત્યારે મામાની કમી પૂરી કરવા પોલીસ કર્મીઓ જ વર્દીમાં મામેરું લઈને પહોંચે છે અને આ પ્રેમ જોઈને રામચરણ પણ ભાવુક થઈ જાય છે. જો સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો રાજસ્થાનના ઝાલાવાડના ઝાવર પોલીસ સ્ટેશનમાં પોલીસોએ થાણામાં 18 વર્ષથી ભોજન બનાવતા રામચરણ નામના વ્યક્તિની દીકરી માટે મામા બનીને જવાબદારી નિભાવી હતી. એટલું જ નહીં, સાંજે પોલીસ સ્ટેશનના એએસઆઈ દેવેન્દ્રસિંહ સહિત તમામ પોલીસ ડીજે સાથે રામચરણને ઘરે પહોંચ્યા હતા અને પરંપરાગત અંદાજમાં તેઓ થાળીમાં મામેરું સજાવીને લઈ ગયા હતા. પોલીસો તેમની વર્દીમાં જ સજાવેલા થાળમાં કપડાં અને રોકડ રકમ લઈને મંડપ સુધી પહોંચ્યા હતા, જ્યાં રામચરણે પોલીસ ભાઈઓનું જોરદાર સ્વાગત કર્યું અને આ તકે પોલીસ ટીમે 1.1 લાખ રૂપિયાની રોકડ રકમ સાથેનો થાળ મામેરા તરીકે ભેટ આપતા રામચરણ ભાવુક થઈ ગયા હતા. આપને જણાવી દઈએ કે રામચરણ છેલ્લા 18 વર્ષથી પોલીસ સ્ટેશનમાં ભોજન બનાવવાનું કામ કરે છે અને તેઓ પરિવારની જેમ જ તમામ પોલીસોનું ધ્યાન રાખીને જમાડતા આવ્યા છે. તેમના પ્રેમને જોતા પોલીસ સ્ટેશનના સ્ટાફે ભેગા મળીને નક્કી કર્યું કે તેમની દીકરીના લગ્નમાં મામેરું ભરવું છે. આ તકે ઝાવર પોલીસ સ્ટેશનના એએસઆઈ દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રામચરણ 2008થી પોલીસ સ્ટેશનમાં રસોઈયા તરીકે કામ કરી રહ્યા છે. ઓછો પગાર હોવા છતાં તેમણે હંમેશા પોતાની ફરજો પ્રામાણિકપણે નિભાવી છે. સમય જતાં તેમણે સ્ટેશન સ્ટાફ સાથે પરિવાર જેવો સંબંધ વિકસાવ્યો છે. જ્યારે પોલીસને રામચરણની પુત્રી રતનબાઈના લગ્નની જાણ થઈ ત્યારે તેઓએ બધાને તેમને મદદ કરવાનું નક્કી કર્યું. સ્ટેશન સ્ટાફે સહયોગ કર્યો અને એક ભંડોળ એકઠું કરીને આશરે 1.1 લાખનું મામેરું ભરવાનું નક્કી કર્યું. બાદમાં રામચરણે પણ ભાવુક થઈને જણાવ્યું હતું કે તેમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે પોલીસ સ્ટેશનમાં તેમના સાથીદારો તેમના પરિવારના સુખ દુઃખમાં આ રીતે ભાગ લેશે. તેમણે કહ્યું કે તેઓ આ આદર અને સમર્થન જીવનમાં ક્યારેય ભૂલી શકશે નહીં. તો આ તકે લોકોનું પણ કહેવું છે કે આ પહેલ સાબિત કરે છે કે પોલીસ ફક્ત કાયદો અને વ્યવસ્થા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમની સામાજિક જવાબદારીઓ પણ નિભાવે છે. ઝાવર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી આ સામાજિક પહેલની સમગ્ર વિસ્તારમાં વ્યાપક પ્રશંસાઓ પણ થઈ રહી છે. મહત્વનું છે કે હાલમાં આપણે ત્યાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે ભાણા કે ભાણીના લગ્નમાં મામેરું ભરવાની પરંપરા સદીઓ જૂની છે. રાજસ્થાનમાં તેને માયરા કહેવામાં આવે છે. લગ્નમાં મામેરાની વિધિ ખૂબ જ ખાસ માનવામાં આવતી હોય છે. આ સમય દરમિયાન ભાઈઓ તેમની બહેનને ઘણી મોંઘી ભેટો પણ આપતા હોય છે. આ ભેટો ઘણીવાર રોકડ, ઘરેણાં અને કપડાના રૂપમાં હોય છે. આ દ્વારા બહેન અને તેના પરિવારને સહાય આપવામાં આવે છે. થોડા સમય પહેલા નાગોર જિલ્લામાં એક લગ્નમાં 25 કરોડ રૂપિયાનું મામેરું ભરવામાં આવ્યું હતું, જેમાં 1.5 કરોડ રૂપિયા રોકડા, કરોડોના સોના ચાંદીના દાગીના, જમીન અને એક પેટ્રોલ પંપ પણ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ગામના લગભગ 500 પરિવારોને ચાંદીના સિક્કા અને રોકડ રકમ પણ આપવામાં આવી હતી. ભાણેજના લગ્નમાં મામેરું આપવા 100 કાર અને 4 બસો સહિત કુલ 700 લોકો પહોંચ્યા હતા, જેમાં 1.5 કરોડ રૂપિયા રોકડા, 1.25 કિલો સોનું, 15 કિલો ચાંદી, 209 વીઘા જમીન, અજમેરમાં એક પ્લોટ, પેટ્રોલ પંપ,
એક ચાંદીનો સિક્કો અને અન્ય લોકોને 100 રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. આ મામેરાની કુલ રકમ 21 થી લઈને 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાયું છે. આ અનોખું મામેરું જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. જોકે ઘણા લોકોનું એવું પણ માનવું છે કે દરેક ભાઈ તેની બહેન અને ભાણેજને પ્રેમ કરતા જ હોય છે. તેના પ્રેમ અને લગ્નમાં મામેરા કરતાં તેની હાજરી જ મહત્વની હોય છે. ત્યારે મામેરું લઈને આવેલા આ પોલીસ કર્મીઓએ ખાખી વર્દીમાં માનવતા મહેકાવી છે. આ અંગે આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.